વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે વડોદરામાં ભાવાંજલિ। વડોદરાના મહાન સપૂત અને મેવાડના વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે આજે વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે શહેરના અગ્રણીઓ તથા નાગરિકોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અદમ્ય સાહસ અને દેશભક્તિને યાદ કરી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે મહારાણા પ્રતાપે જે પ્રકારે મોગલોના આક્રમણ સામે ઝૂકવાને બદલે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે। હલ્દી ઘાટીના ઐતિહાસિક યુદ્ધમાં તેમણે મર્યાદિત સંસાધનો અને સૈનિકો સાથે હજારોની મોગલ સેનાઓના મક્કમતાથી સામનો કરી ભારતીય શૌર્યની નવી મિસાલ કાયમ કરી હતી। માત્ર મહારાણા જ નહીં પરંતુ તેમના વફાદાર અશ્વચેતકની વીરતા પણ આજે એટલી જ પ્રેરણાદાયી છે। તેમનું જીવન સ્વાભિમાની અને રાષ્ટ્રપ્રેમનો જીવંત દસ્તાવેજ છે। આજના યુવા વર્ગે તેમના જીવનમાંથી પ્રેરણા લઈ દેશહિત માટે સમર્પિત થવું જોઈએ તેવો સૂર કાર્યક્રમમાં વ્યક્ત થયો હતો। મહારાણા પ્રતાપના આ બલિદાન અને સંઘર્ષના કારણે જે આજે આપણી સંસ્કૃતિનું ગૌરવ છે। આજે ભારતના મહાન પુરુષ એવા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે। આ જન્મજયંતિના દિવસે આપણે એમને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ। મહારાણા પ્રતાપ એમના સમયની અંદર જે પ્રકારનો સંઘર્ષ હતો, મોગલોના જે પ્રકારે આક્રમણો થતા હતા એની સામે જે વીરતા અને શૌર્ય એમને દેખાડ્યું છે એ આવનારા સમયમાં સૌ લોકો યાદ રાખશે। ભારતને જો મોગલોના આક્રમણથી કોઈ બચાવ્યું હોય તો એ રાજસ્થાનની ભૂમિમાં જન્મેલા મેવાડના મહારાજા મહારાણા પ્રતાપસિંહ દ્વારા છે। એમનું શૌર્ય, એમનું તો શૌર્ય હતું એમના જે અશ્વ હતો ચેતક, એમનું પણ શૌર્ય અદ્ભુત હતું। હલ્દી ઘાટીનું યુદ્ધ, આપણે જ્યારે પણ એ હલ્દી ઘાટી પર જઈએ છીએ આજે પણ એ દ્રશ્યો આપણી સામે આવે છે કે કેવા પ્રકારનું યુદ્ધ થયું હશે। થોડાક સૈનિકોથી લઈને હજારો મોગલોની સામે જે એમને ઝઝૂમ્યા હતા એ આપણને યાદ આવી જાય છે। અને આવા મહાન પુરુષોના કારણે ભારત દેશ આજે પણ ટકી રહ્યો છે, આગળ વધી રહ્યો છે। તો આજના એમને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાપૂર્વક સૌ લોકો નમન કરીએ છીએ।